નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ HP બાયોલોજી પ્લસની અંદર. છેલ્લા લેક્ચરની અંદર આપણે અર્ધીકરણની આખી પ્રક્રિયા જોઈ હતી. આજે આપણે આ લેક્ચરની અંદર કે જે કોષ ચક્ર જે છે એનું નિયંત્રણની પ્રક્રિયા કઈ રીતે થાય છે, સમભાજન અને અર્ધીકરણ જે છે એનો તફાવત આપણે આજના લેક્ચરની અંદર જોવાનું છે. હવે આપણે એ જોતા પહેલાં કે જે અર્ધીકરણ પ્રક્રિયા જે છે એની અંદર અમુક બેઝિક કોન્સેપ્ટ જે છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ઓકે, જેમ કે અર્ધીકરણ એકની અંદર જે પૂર્વાવસ્થા એક તબક્કો હતો, બરાબર છે, એની અંદર જે પ્રક્રિયાઓ જે છે એની સિક્વન્સ કે જે લેપ્ટોટીન છે, ઝાયગોટીન છે, પેકાઇટીન છે, ડિપ્લોટીન છે અને ડાયકાઇનેસિસ, આ સિક્વન્સ ખાસ યાદ રાખવાની. બરાબર. હવે દરેક સ્ટેપની અંદર થતી પ્રક્રિયાઓ, જેમ કે લેપ્ટોટીન જે છે એની અંદર જે રંગસૂત્રો જે છે એકદમ પાતળા તંતુઓ જેવા દેખાય. કેવા દેખાશે? પાતળા તંતુઓ. ઓકે, ફોર એક્ઝામ્પલ આ સેલ હતો, એની અંદર કોષ કેન્દ્ર છે, તો એની અંદર જે પણ રંગસૂત્રો જે છે, ધારો કે 4 રંગસૂત્રો દર્શાયા, તો આપણને એ કેવા દેખાય છે? એ પાતળા તંતુ જેવા દેખાય છે. ઓકે, ધીરે ધીરે આનું કન્ડેન્સેશન સ્ટાર્ટ થશે. બરાબર છે. એટલે ધીરે ધીરે આ જે રંગસૂત્રો જે છે આપણને સ્પષ્ટ રીતે દેખાવાના ચાલુ થશે. ઓકે, હવે એના પછી જે ઝાયગોટીન જે છે એની અંદર શું પ્રોસેસ થતી હતી? હવે આપણે ડાયરેક્ટલી સેલની બહાર જ એ પ્રોસેસ દર્શાવીએ તમે, કે જે સમજાત રંગસૂત્રો જે છે, બરાબર છે, એમની જોડી બનવાનું ચાલુ થાય. સમજાત રંગસૂત્રો એટલે જે જોડીમાંના 2 રંગસૂત્રો હોય. ધારો કે 1 નંબરનો રંગસૂત્ર છે, તેના 2 રંગસૂત્રો એ સમજાત રંગસૂત્રો કહેવાય. બરાબર. તો જે સમજાત રંગસૂત્રો જે છે, બરાબર, ધારો કે આ એક રંગસૂત્ર છે, ના એક બીજું રંગસૂત્ર છે, તો એની જોડી બનવાનું ચાલુ થશે અને હોમોલોગસ પેરિંગ કહેવાય. આ એનું સેન્ટ્રોમિયર છે. શું છે? સેન્ટ્રોમિયર. ઓકે, હવે આપણને જે આ રંગસૂત્રો જે છે, જે બાયવેલેન્ટ જે રંગસૂત્રો છે, એ હવે ધીરે ધીરે ટેટ્રાવેલેન્ટ દેખાવાનું સ્ટાર્ટ થશે. પણ દ્વિસૂત્રી રંગસૂત્રો એ ચતુસૂત્રી સ્પષ્ટપણે તો પેકાઇટીનની અંદર જ દેખાય છે. કોની અંદર દેખાય છે? પેકાઇટીન. ઓકે, ધારો કે આ જે રંગસૂત્ર છે, બરાબર, તો આની આ રીતના જોડી બનશે. તો જે જોડીમાંના રંગસૂત્રો છે એ સમજાત રંગસૂત્રો કહેવાય. શું કહેવામાં આવે? બરાબર. ધારો કે આ પહેલા નંબરનું રંગસૂત્ર છે, બરાબર, તો એની જોડ છે, બરાબર, એક આ રંગસૂત્ર અને એક આ રંગસૂત્ર. ઓકે, હવે આ જે છે આ એની રંગસૂત્રિકાઓ છે, બરાબર. એટલે દરેક રંગસૂત્ર જોડે 2 રંગસૂત્રિકાઓ છે, કારણ કે એમનું DNA ડુપ્લિકેટેડ હોય, ડબલ થઈ ગયેલું હોય. બરાબર. તો આને સિનેપ્સિસ પ્રક્રિયા કહેવાય. શું કહેવામાં આવે? ઓકે, તો અહીંયા બાયવેલેન્ટ અથવા આપણે ટેટ્રા વેલેન્ટ, દ્વિસૂત્રી અથવા તો ચતુસૂત્રી રંગસૂત્રો 2 છે, પણ અહીંયાની રંગસૂત્રિકાઓ કેટલી છે? 4 છે. કેટલી છે? 4. ઓકે, તો બાયવેલેન્ટ ને ટેટ્રાવેલેન્ટ જે છે પેકાઇટીનમાં આપણને સ્પષ્ટ દેખાશે. અહીંયા મેઇન જે આપણે સિનેપ્સિસ કહેવાય એ ઘટના અહીંયા થાય. કઈ પ્રક્રિયા થાય? સિનેપ્સિસ પ્રક્રિયા જે છે અહીંયા થશે. હવે વાત આવી પેકાઇટીનની. આની અંદર કે આ જે સમજાત રંગસૂત્રો એકબીજાની નજીક કેમ આવે છે? કારણ કે એમની વચ્ચે ક્રોસિંગ ઓવર થશે, વ્યતિકરણની પ્રક્રિયા થશે. તો એ બધું પેકાઇટીનની અંદર થશે. એટલે ફોર એક્ઝામ્પલ આ જે છે આ ક્રોસિંગ ઓવર થઈ. શું થયું? ક્રોસિંગ ઓવર. બરાબર. સમજાત રંગસૂત્રોની નોન સિસ્ટર ક્રોમેટિડ હોય એની વચ્ચે શું થાય? ક્રોસિંગ ઓવર. એટલે કે આપણી અંદર 46 રંગસૂત્રો હોય તો આવું 23 રીકોમ્બિનેશન થાય. બરાબર. હવે તમને ખ્યાલ છે આના માટે જે જરૂરી ઉત્સેચક છે એનું નામ છે રીકોમ્બિનેઝ. કયો ઉત્સેચક છે? રીકોમ્બિનેઝ. ઓકે, એ જે છે ક્રોસિંગ ઓવર એટલે વ્યતિકરણની પ્રક્રિયા કરે. કઈ પ્રક્રિયા કરે? હવે આનાથી શું થાય? જ્યારે વ્યતિકરણ થાય એટલે આમો ભાગ જે છે પેલામાં જતો રહે અને આનો ભાગ આની અંદર આવી જાય. બરાબર.
જે સેગમેન્ટ જે છે ડીએનએનો એની અદલા બદલી થાય. ઓકે, ચાલો હવે આગળ જોઈએ કે આની અંદર જે મેઇન તમારે ધ્યાનમાં શું રાખવા જેવું છે કે જે રીકોમ્બિનેટ ઉત્સેચક જે છે એકચ્યુઅલી બે ઉત્સેચક જે છે એનું કોમ્બિનેશન છે, બરાબર. ઓકે, હવે જ્યારે ડીએનએને તોડવો હોય, કારણ કે આ તોડી અને જોડવું પડશે, એટલે આની અંદર એક કામ કરે એન્ડોન્યુક્લિએજ ઉત્સેચક. કયો ઉત્સેચક કામ કરે? એન્ડોન્યુક્લિએજ. પછી જોડવો હોય એટલે એના માટે ડીએનએ લાઇગેજ ઉત્સેચકની જરૂર પડે, બરાબર છે. એટલે આ બંને ઉત્સેચકનું કોમ્બિનેશન છે રીકોમ્બિનેજ ઉત્સેચક, બરાબર. આને કહેવાય પુનઃ સંયોજિત ગંઠિકા, રીકોમ્બિનેશન નોડ્યુલ બન્યું કહેવાય, બરાબર. ઓકે, અહીંયા આપણને દ્વિસૂત્રી રંગસૂત્રો જે છે સ્પષ્ટપણે ચતુસૂત્રી દેખાશે. કઈ અવસ્થામાં? પેકાઇટીન, બરાબર છે. ઓકે, હવે આવ્યું ડિપ્લોટીન. કઈ અવસ્થા હતી? ડિપ્લોટીન. ઓકે, હવે ડિપ્લોટીન જે છે એની અંદર શું થાય કે રંગ સમજાત રંગસૂત્રો છે હવે એકબીજાથી ધીરે ધીરે દૂર ખસવાના ચાલુ થાય, બરાબર. આ બંને કેવા એકદમ નજીક હોય પણ એ ધીરે ધીરે શું થાય? દૂર ખસવાના ચાલુ થાય. પણ જે જગ્યાએ વ્યતિકરણ થયું હોય એ જગ્યાએ એમની એમ આ આપણે અલગ દર્શાય, બાકી એકદમ કેવા હોય? ભેગા હોય, બરાબર. તો હવે ધીરે ધીરે આ દૂર ખસવાનું ચાલુ કરે આ રીતે, બરાબર. પણ જે જગ્યાએ વ્યતિકરણ થયું છે, જે જગ્યાએ વ્યતિકરણ થયું છે એ જગ્યાએ તો આમને આમ જ રહેશે, બરાબર. આ બંને માની લો કે ભેગા હતા, વ્યતિકરણ છે, આ ધીરે ધીરે દૂર ખસવાનું ચાલુ કરે છે. તો જેમ જેમ દૂર ખસે છે એ ડિપ્લોટીન અવસ્થામાં થાય, બરાબર. પણ જે જગ્યાએ એનું ક્રોસિંગ ઓવર છે તે જગ્યાએ તો હજુ પણ જોડાયેલા રહે છે. એટલે અહીંયા એ કેવું બને છે? એ ચોકડી બનશે. કેવી બનશે? ચોકડી. તો એને કહેવાય સ્વસ્તિક ચોકડી. શું કહેવાય? સ્વસ્તિક ચોકડી, બરાબર. જે એક્સ શેપ છે એને ચાઇઝમા ફોર્મેશન કહેવાય. શું કહેવાય? ચાઇઝમા ફોર્મેશન. સ્વસ્તિક ચોકડીનું નિર્માણ જે છે ડિપ્લોટીન અવસ્થામાં થશે. ઓકે, હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે અમુક જે પૃષ્ઠવંશી છે, કેવા પ્રાણીઓ? પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશી પ્રાણીની અંદર અમુક જે અંડકોષ જે છે, બરાબર, એમના જે ઓવમ જે છે, બરાબર, એ ઘણા સમય માટે ડિપ્લોટીન અવસ્થામાં રહે છે. કયા પૃષ્ઠવંશી? ખાસ કરીને ઉભયજીવી અને સરીસૃપ. ડિપ્લોટીન અવસ્થામાં શું થાય? એમનું ડીએનએ જે છે ફેલાઈ જાય છે થોડું. એમનું ડીએનએ શું થાય છે? ફેલાઈ જાય છે. ઓકે, એના કારણે ડીએનએ ફેલાઈ જવાના કારણે એની અંદર શું થાય છે કે પ્રત્યાંકન પ્રક્રિયા થાય, ને પ્રત્યાંકન થાય એના પછી ભાષાંતરણની પ્રક્રિયા થાય. શું થાય? ભાષાંતરણ. એના કારણે પ્રોટીન નિર્માણ થાય. શું થાય? પ્રોટીન નિર્માણ, જે ખોરાકનું કામ કરે. શું કરે? ખોરાકનું. અને જે કોષને લાંબા સમય સુધી આ અવસ્થામાં રાખવા માટે જવાબદાર છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે કોની અંદર કે જે પૃષ્ઠવંશીઓમાં ડિપ્લોટીન અવસ્થામાં લાંબા સમય માટે રહે છે? ઉભયજીવી અને સરીસૃપ. એનું ડીએનએ થોડું ફેલાઈ જાય છે, એમાં ટ્રાન્સલેશન્સ ચાલુ થઈ જાય છે, પ્રોટીન બને જે ફૂડ સ્ટોરેજનું કામ કરે અને લાંબા સમય માટે કોષ એ અવસ્થાની અંદર રહે છે. ઓકે, હવે ડાયકાઇનેસિસ. ડાયકાઇનેસિસમાં શું થાય કે હવે જે જગ્યાએ વ્યતિકરણ થયેલું છે ત્યાંથી હવે રંગસૂત્રો દૂર ખસવાના ચાલુ કરે. ધારે કે આ રીતના વ્યતિકરણ હતું, બરાબર, આ થોડા છૂટા તો પડે, પણ હવે એનું ટર્મિનાઇઝેશન થાય. એટલે જે વ્યતિકરણ જે છે ધીરે ધીરે એન્ડ ઉપર આવી જાય. ક્યાં આવી જાય? અહીંયા હતું ફોર એક્ઝામ્પલ, આ રીતે હતું આ ક્રોસિંગ ઓવર, એ ધીરે ધીરે દૂર ખસવાનું સ્ટાર્ટ કરે અને ટર્મિનાઇઝેશન કહેવાય. શું કહેવાય? ઓકે, એટલે આ ધીરે ધીરે આ શું થયું? દૂર ખસવાનું સ્ટાર્ટ કરી દીધું. શું કરી દેવાનું? ઓકે, એન્ડ ઉપર આવી ગયું અને ટર્મિનાઇઝેશન કહેવાય. શું કહેવાય? ઓકે, પણ થયું શું? જે આનો જે ભાગ હતો આની અંદર આવી ગયો અને આનો ભાગ હતો એ આની અંદર આવી ગયું. ડીએનએ બદલાઈ ગયું. ડીએનએની અદલા બદલી થઈ, વ્યતિકરણ પ્રક્રિયા થઈ. શું થઈ? વ્યતિકરણની પ્રક્રિયા થઈ. તો આ બેઝિક થોડું તમારે એક્સ્ટ્રા આની અંદર ખાસ કોન્સેપ્ચ્યુઅલી તમારે ધ્યાન
રાખવાનું. બીજું દ્વિસૂત્રી અને ચતુસૂત્રી. ઓકે, ચાલો. તો કયા ફેઝમાં કઈ પ્રક્રિયા થાય છે એ તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. હવે આપણે જે કોષ ચક્ર જે છે એનું નિયંત્રણ ભણવાનું. શું ભણવાનું છે કે આપણે જે કોષ ચક્રની આખી પ્રોસેસ ચાલે એ જેમ તેમ ના ચાલે, એનું એક રિધમિક પ્રોસેસથી ચાલે. બરાબર. કોષને ક્યારે વિભાજન થવું ના થવું, કઈ પરિસ્થિતિમાં થવું ના થવું, પરિસ્થિતિ અનુકૂળ હોય ના હોય, તો બધું જ પરિસ્થિતિને આધીન થાય છે. તો એક નોર્મલ કોષ ચક્ર જે છે તમને ખ્યાલ છે કઈ રીતના ચાલતું હોય. બરાબર. કોઈ પણ કોષ ચક્ર હોય, બરાબર, એમાં 95% સમય તો એને કોની અંદર જાય? બરાબર છે. તો મોટા ભાગનો સમય જે છે એ એને આંતરાવસ્થામાં જાય. શેમાં જાય? આંતરાવસ્થા. આ બધું જે છે આંતર અવસ્થા છે. શું છે? આંતરાવસ્થા. ઓકે, અહીંયા સુધી. આની અંદર અલગ અલગ ફેઝ છે. G1 S તબક્કો અને G2 તબક્કો. ઓકે, અહીંયા આ છે આખો M તબક્કો. બરાબર. M તબક્કો છે, એની અંદર બે ભાગ પડી જાય: કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન. ઓકે, કોષ કેન્દ્ર વિભાજન જે છે એની અંદર પ્રોફેઝ એટલે પૂર્વાવસ્થા, મેટાફેઝ ભાજનાવસ્થા, એનાફેઝ અને ટીલોફેઝ. ઓકે, એના પછી જે આપણે શું થાય? કોષ રસ વિભાજન. આ આખું M તબક્કામાં આવી ગયું. શેમાં આવી ગયું? M તબક્કામાં. ઓકે, ચાલો. હવે કયા કયા તબક્કે કોષીય ચક્રનું નિયંત્રણ થાય છે? તો જે જગ્યાનું નિયંત્રણ થાય એને ચેક પોઈન્ટ કહેવાય. શું કહેવાય? ચેક પોઈન્ટ. બરાબર. ઓકે, બુકની અંદર આના વિશે વાત નથી કરેલી, પણ તમારે થોડું આને એક નોર્મલ પ્રોસેસ શું હોય છે એ તમારે ધ્યાન રાખવાનું છે. 3 જગ્યાએ ચેક પોઈન્ટ હોય. એક હોય G1 ચેક પોઈન્ટ. કયો ચેક પોઈન્ટ હોય? G1 ચેક પોઈન્ટ. ઓકે, બીજો એક ચેક પોઈન્ટ હોય G2 ચેક પોઈન્ટ. બીજો એક ચેક પોઈન્ટ કયો હોય? G2 ચેક પોઈન્ટ. ઓકે, એક G1 ચેક પોઈન્ટ હોય, એક બીજો કયો હોય? G2 ચેક પોઈન્ટ. ઓકે, અને એક હોય M ચેક પોઈન્ટ. એક કયો હોય? M ચેક પોઈન્ટ. ઓકે, હવે એક બેઝિક પ્રોસેસ તમને ખ્યાલ છે કે કોષ જે છે જ્યારે એને વિભાજન ના થવાનું હોય અથવા જેને વિભાજન પામતો ના હોય, બરાબર, તો એ જે છે એ કઈ અવસ્થામાં જતો રહ્યો હોય? જે વિરામી અવસ્થા કહેવાય ને, G0 તબક્કામાં જતો રહે. શામાં જતો રહે? જે કોષ જે છે જે વિભાજન પામવાનો નથી એ કઈ અવસ્થામાં હોય? ધારો કે કોઈ કોષ છે એનું વિભાજન થયું, એમાંથી જે નવા કોષો બને, બરાબર, હવે એ કોષને વિભાજન પામવાનું નથી તો એ કઈ અવસ્થામાં જતા રહેશે? G0. બરાબર. હવે G0 એની અંદર શું થાય કે કોષ જે છે એ ચયાપચયિક રીતે તો સક્રિય જ હોય. આપણા શરીરના મોટા ભાગના કોષો G0 અવસ્થામાં છે. અમુક કોષો જે છે સતત વિભાજન પામતા હોય, બરાબર છે, અમુક એ G0 અવસ્થામાં છે અને અમુક જ્યારે જરૂર પડે ત્યારે એ વિભાજન પામતા હોય છે, બરાબર છે. ઓકે, હવે અમુક કોષો જે છે પરમેનન્ટલી G0 અવસ્થામાં છે. કઈ અવસ્થામાં હોય? એ કોઈ દિવસ વિભાજન પામતા નથી. જેમ કે આપણે વાત કરીએ કે આપણા જે હૃદયના કોષો છે, ચેતાકોષ છે, જે બધા સ્નાયુ કોષ છે, મસલ સેલ, એ G0 ફેઝમાં હોય. શામાં હોય? G0 ફેઝમાં. બરાબર. એનું વિભાજન થતું નથી. બરાબર. પણ અમુક કોષો જે છે જ્યારે જરૂર પડે, બરાબર છે, એટલે એની અંદર વિભાજન થાય, બરાબર. જેમ કે યકૃત કોષો છે,
એ G0 ફેઝમાં જ, પણ ધારો કે ગમે તે કોઈ રિપેરિંગ માટે કે ગમે તે કારણોસર નવા કોષો એડ કરવાનું થયું તો એ G0 માંથી ફરીવાર G1 માં એન્ટર થઈ અને નવા કોષોનું નિર્માણ કરશે. બરાબર. તમને ખ્યાલ હશે કે જે ચેતાકોષ છે એ જે છે એની અંદર તારા કેન્દ્ર પણ હોતું નથી, અને અમુક કોષો જે છે આપણે સતત ઉમેરાતા પણ રહેવા જોઈએ. બરાબર. જેમ કે આપણા અસ્થિમજ્જા થ્રુ જે આપણા રક્તકણો છે, રુધિર કોષો, RBC હોય, WBC છે, પ્લેટલેટ છે, એ સતત બદલાતા પણ રહે છે. ઓકે. જો કે એ વિભાજન નથી પામતા એકવાર બન્યા પછી. બરાબર. પણ એ રિપ્લેસ થાય, એ દૂર થાય, સતત બીજા બનતા જાય છે. ઓકે. એ તો બધું બોન મેરોની અંદર પ્રોસેસ થાય છે. એટલે G0 જે છે, એટલે નોર્મલી કોષ જે છે એ ચયાપચયિક રીતે સક્રિય હોય. બરાબર છે. અમુક પરમેનન્ટલી એની અંદર હોય. બરાબર. અમુકને જ્યારે જરૂર પડે એટલે ફરી પાછા G1ની અંદર આવે છે. એટલે જરૂરિયાત મુજબ એની અંદર પ્રક્રિયા થશે. ઓકે. હવે ધારો કે કોઈ કોષ વિભાજન પામવાનો છે એટલે G0 માંથી G1માં આવતો રહેશે. શેમાં આવતો રહેશે? G1માં. ઓકે. હવે તમને ખ્યાલ છે કે G1માં પ્રોસેસ શું થાય? G1ની અંદર તમને ખ્યાલ છે કે DNA પોલિમરેઝ બને. શું બને? DNA પોલિમરેઝ. G1 એ S તબક્કાની તૈયારી છે. DNA પોલિમરેઝ એ શું કરે? DNA ને ડબલ કરવા માટે, એટલે DNA સંશ્લેષણની પ્રક્રિયા અહીંયા થાય છે S તબક્કામાં. તો DNA ને ડબલ કરવા માટે આ ઉત્સેચકની જરૂર પડે છે. આ બધું અહીંયા બની જશે. બરાબર. અહીંયા પણ જરૂરી પ્રોટીનનું નિર્માણ થાય, એટલે અહીંયા પણ જે પ્રત્યાંકન અને ભાષાંતરની પ્રક્રિયા થાય છે. ઓકે. તો G1 ચેકપોઇન્ટ શું કરે? એ શું કરે કે અહીંયા G1માં કે કોષ જે છે G2 S તબક્કામાં એન્ટર થાય એની પહેલા બધું ચેક કરી લે કે ભાઈ આ પ્રોપર બધું બન્યું છે કે નહીં. બરાબર. કે ભાઈ DNA પોલિમરેઝ, બરાબર, આમાં જે પ્રોટીન છે, પછી જરૂરી એનર્જી જે છે ATP છે, એ બધું પ્રોપર બન્યું છે કે નહીં એ ચેક કરી લે. બીજું કે એનું DNA જે છે એ વિકૃત થયું છે કે નહીં એ ચેક કરી લે. ધારો કે DNA માં કંઈક ખામી હોય તો એ પછી S તબક્કામાં જશે નહીં. બરાબર. આ બધી જ પ્રોસેસ જે છે એ G1 ચેકપોઇન્ટ એનું એનાલિસિસ કરે. શું કરે? કે આ બધું જ બરાબર છે કે ભાઈ DNA પોલિમરેઝ બન્યું છે તો કે ઓકે, પ્રોટીન બન્યું છે પ્રોપર કે ઓકે, જરૂરી એનર્જી કે જે જરૂરી પડશે એ બધું છે, DNA એનું મ્યુટેટ તો નથી થઈ ગયું, વિકૃત તો નથી થઈ ગયું, બધું ચેક થાય. બરાબર. ઓકે. હવે આની અંદર કોણ કામ કરે આ બધી પ્રોસેસની અંદર? કે આની અંદર કે જે સાયક્લિન પ્રોટીન હોય. કયું પ્રોટીન હોય? સાયક્લિન પ્રોટીન. બરાબર. એ જે છે એક ઉત્સેચકને એક્ટિવેટ કરે, એનું નામ છે CDK. આને કહેવાય સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ. સાયક્લિન ડિપેન્ડન્ટ કાઇનેઝ. આ પ્રોટીન છે ના ઉત્સેચક છે. આમે ઉત્સેચકો પ્રોટીન જ કહેવાય, પણ જે CDK જે છે એ સાયક્લિનની પ્રેઝન્સમાં જ એક્ટિવેટ થાય. એટલે આ સાયક્લિન પ્રોટીન પણ અહીંયા બનશે. શું બનશે? સાયક્લિન પ્રોટીન. એના કારણે પેલું CDK એક્ટિવેટ થાય અને એના કારણે બધી પ્રોસેસનું બધું એનાલિસિસ થશે. એટલે G1 ચેકપોઇન્ટ અહીંયા આ બધી પ્રોસેસનું એનાલિસિસ કરશે. બધું ઓકે હશે તો જ G1 માંથી આગળ વધશે, નહીંતર આગળ વધશે નહીં. પછી S ફેઝ થઈ ગયો, પછી આવ્યો G2 ચેકપોઇન્ટ. પછી શું આવ્યો? G2 ચેકપોઇન્ટ. ઓકે. એટલે શું કરશે કે G2 માંથી કોષ જવાનો છે M તબક્કામાં વિભાજન થવા, તો એની પહેલા કે ભાઈ આ શું ચેક કરે કે ભાઈ DNA સંશ્લેષણ થયું છે પ્રોપર. જે DNA પ્રોપર એનું સંશ્લેષણ થયું છે કે નહીં. નહીં થયું હોય પ્રોસેસ સ્ટોપ થઈ જાય. બરાબર. તો કોષ પછી આગળ વધશે નહીં. ચલો હવે એની આગળ ખાસ કે G2 માં જે પ્રોટીન ફોર્મેશન થાય, બરાબર,
G2 જે છે એની અંદર જે પ્રોટીન ફોર્મેશન થાય એટલે જે પ્રોટીન નિર્માણ પ્રોપર થયું છે કે ખાસ કરીને તમને ખ્યાલ છે ટ્યુબ્યુલિન પ્રોટીન. કયું પ્રોટીન? ટ્યુબ્યુલિન પ્રોટીન. એ બધું બન્યું છે કે નહીં? તો આ બધું ચેક થાય બરાબર છે તો જ પછી કોષ જે છે આગળના અવસ્થામાં જશે. આને કહેવાય G2 ચેક પોઈન્ટ. શું કહેવાય? G2 ચેક પોઈન્ટ. અહીંયા બીજું પણ ચેક થશે કે ભાઈ કોષ જે છે એની પ્રોપર વૃદ્ધિ છે કે નહીં. બરાબર. એની અંદર ન્યુક્લિયર સાઇટોપ્લાઝમિક રેશિયો જે છે કે એની અંદર જે કોષ રસ છે એનું પ્રમાણ વેલ્યુ બરાબર છે કે નહીં એ બધું ચેક થઈને પછી જ કોષ જે છે આગળ વધશે. ઓકે, 2 ચેક પોઈન્ટ બરાબર છે. આખી પ્રોસેસનું નિયંત્રણ વ્યવસ્થિત રીતે થાય બરાબર. નહીંતર અહીંયા જો ડીએનએ મ્યુટેટ થઈ ગયું હોય, પ્રોપર સંશ્લેષણ ના થયું હોય તો આગળ જઈને પ્રોબ્લેમ થાય છે. ઓકે, ચાલો હવે આના પછી આવે એમ ચેક પોઈન્ટ. કારણ કે આ ચેક પોઈન્ટ જે છે એમ તબક્કા પછી આવે. એમ ફોર મધ્યાવસ્થા, મેટાફેઝ. આ મધ્યાવસ્થા પછી આવે. હવે મધ્યાવસ્થામાં થાય શું એ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. કે મધ્યાવસ્થાની પ્રક્રિયામાં તમને ખ્યાલ છે કે જે પણ કોષ હોય બરાબર, ધારો કે આ તારા કેન્દ્ર છે, આ એનું વિષુવવૃત્તીય તલ છે બરાબર. અહીંયા ધારો કે રંગસૂત્રો આ રીતે ગોઠવાયેલા હોય, જે બાયપોલર સ્પિન્ડલ ફોર્મેશન થયેલું હોય બરાબર. આ કાઇનેટોકોર છે. શું છે? કાઇનેટોકોર. ત્રાક તંતુઓ જે છે એ આ કાઇનેટોકોર સાથે જોડાયેલા હોય. આ રહ્યો મધ્યાવસ્થામાં. શું હોય? મધ્યાવસ્થા. ઓકે, હવે આ શું કરે કે પેલા સ્પિન્ડલ ફાઈબર જે છે પ્રોપરલી એના કાઇનેટોકોર સાથે જોડાયા છે કે નહીં. કે આ જે સ્પિન્ડલ ફાઈબર છે આ કાઇનેટોકોર સાથે પ્રોપરલી જોડાય છે કે નહીં એ કોણ ચેક કરે? એમ ચેક પોઈન્ટ. કોણ ચેક કરે? ઓકે, એને સ્પિન્ડલ ફાઈબર ચેક પોઈન્ટ પણ કહેવામાં આવશે. ખ્યાલ આવે છે? હવે જો આવું ના થયું હોય તો શું થાય? ધારો કે આર્યો અહીંયા જોડાયું નથી, અહીંયા પ્રોપર આર્યો સ્પિન્ડલ ફાઈબર જે છે કાઇનેટોકોર સાથે જોડાયું તો થશે શું? જ્યારે અહીંયા ત્રાકતંતુનું સંકોચન થશે તો આખે આખો રંગસૂત્ર પેલી બાજુ જતો રહેશે. જે સેન્ટ્રોમિયરનું વિભાજન થશે એ થશે નહીં. એના કારણે શું થાય? એકની અંદર રંગસૂત્રોની સંખ્યા વધી જાય, એકની અંદર રંગસૂત્રોની સંખ્યા શું થાય? ઘટી જાય બરાબર. તો આ તો એક પ્રકારનો પ્રોબ્લેમ થાય. રંગસૂત્રીય અનિયમિતતા થઈ જાય. શું થાય? રંગસૂત્રીય અનિયમિતતા. તો એમ ચેક પોઈન્ટ બરાબર ચેક કરશે કે આર્ય બરાબર અહીંયા કાઇનેટોકોર સાથે ત્રાકતંતુ જોડાયેલો છે કે નહીં. નહીં જોડાયેલો તેને રિપેર કરશે. CDK બધા શું કરશે? એને રિપેરિંગ કરશે બરાબર. જેમ બને તેમ રિપેરિંગ કરશે. ના થાય તો પછી કોષ જે છે પછી આગળ વધશે નહીં બરાબર. કોષ જે છે એનો એપોપ્ટિસિસ એટલે કે એનું મૃત્યુ થશે બરાબર. તો આ એમ ચેક પોઈન્ટ. તો દરેક લેવલ ઉપર કોષ જે છે એની ચકાસણી થાય છે પછી જ એનું વિભાજનની પ્રોસેસ આગળ વધે છે. ઓકે, તો અહીંયા ખાસ G0 ફેઝ શું છે, ચેક પોઈન્ટ દરેક લેવલ ઉપર કઈ રીતના કામ કરે છે, શું ચેક કરે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે જોઈએ જે સમભાજન છે, અર્ધીકરણ, એનું મહત્વ અને એનું તફાવત જોવાનું છે. હવે આપણે જોઈએ સમભાજનનું મહત્વ. ઓકે, કે સમભાજન જે છે એ કઈ રીતે મદદરૂપ થાય છે, કઈ કઈ પ્રક્રિયાઓમાં સમભાજન જે છે, ઓકે, આપણે એને સમભાજન પણ કહીએ અથવા તો સમસૂત્રી ભાજન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આમ તો સમભાજન જે છે એ દ્વિકીય કોષો પૂરતું જ મર્યાદિત હોય બરાબર. મોટે ભાગે દ્વિકીય કોષોમાં જ સમભાજનની પ્રક્રિયા થતી હોય, પરંતુ દ્વિકીય કોષો એટલે જેમાં રંગસૂત્રો જોડીમાં હોય એ બધા દ્વિકીય કહેવાય. કેવા કહેવાય? દ્વિકીય બરાબર છે. ઓકે,
ડિપ્લોઇડ ઓર્ગેનિઝમ, બરાબર, જેનો દેહ દ્વિકીય હોય એવા. પરંતુ અમુક જે એકકીય કોષો હોય, કેવા કોષો? એકકીય કોષો, એની અંદર પણ સમભાજન અગત્યનો ભાગ ભજવે છે. ઓકે, જેમ કે અમુક કીટકો હોય જે એકકીય હોય. કેવા હોય? એકકીય. અમુક કીટકો કેવા હોય? એકકીય હોય, બરાબર. તો એમાં જ્યારે જન્યુ સર્જન થાય ત્યારે શું થાય? સમભાજન થાય. અને જન્યુ હંમેશા કેવો હોય? એકકીય જ હોય, બરાબર. એટલે જન્યુ સર્જન વખતે જે એકકીય સજીવ હોય તેમાંથી એકકીય જન્યુનું નિર્માણ થાય છે, બરાબર. તો અમુક કીટકોની અંદર આ પ્રોસેસ, જેમ કે આપણે મધમાખીનું જ ઉદાહરણ આપીએ, બરાબર, કે મધમાખી જે છે એની અંદર જે પણ નર હોય, મેલ, એ હેપ્લોઇડ હોય, એકકીય હોય. એટલે એની અંદર રંગસૂત્રોની એક જોડી જોવા મળે, બરાબર. ઓકે. અને જે માદા હોય એ દ્વિકીય હોય. હવે આમાં પાછા 3 ટાઈપના હોય, બરાબર છે, કે જે કામદાર નર હોય. એ કેવા હોય? કામદાર નર. કામદાર નર એટલે કે જે અલગ અલગ જગ્યાએથી જે ફૂલમાંથી બધું મધ ભેગું કરવાનું કામ કરે એ બધા કામદાર નર કહેવાય. ને એ વંદ્ય હોય. કેવા હોય? એક ફળદ્રુપ નર હોય, બરાબર. અને બીજું કે જે માદા જે છે, કે જે ખાસ કરીને જે રાણી માખી કહેવાય. શું કહેવાય? રાણી માખી, બરાબર. તો એની અંદર જ્યારે જન્યુ સર્જન થતું હોય ત્યારે સમભાજન થાય. શું થાય છે? સમભાજન. ઓકે, તો એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. ઓકે. બીજું કે સમભાજન જે છે એનાથી શું થાય? કે રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે. સમભાજનથી જે પિતૃકોષ હોય એમાં જેટલા રંગસૂત્રો હોય એટલા જ રંગસૂત્રો કોની અંદર મળે? બાળકોષોમાં. બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા શું રહે? જળવાઈ રહે. ધારો કે પિતૃકોષમાં 46 રંગસૂત્રો છે, એનું સમભાજન થાય તેમાંથી નવા નિર્માણ પામતા કોષોમાં શું હોય? 46 રંગસૂત્રો જ હોય. આપણે કહીએ છીએ આખા શરીરની રચના યુગ્મનજમાંથી થઈ. શેમાંથી થઈ? યુગ્મનજ. યુગ્મનજમાં રંગસૂત્રો કેટલા છે? 46. કેટલા છે? 46. એનું સમભાજન થયું, 1માંથી 2 કોષો બને, 2માંથી 4 બને, 4માંથી 8 બને. તો હવે દરેક આપણા શરીરના તમે કોઈ પણ કોષો લો જે આપણા દેહનું નિર્માણ કરે છે, કોઈ પણ કોષની અંદર, એની અંદર રંગસૂત્રોની સંખ્યા 46 જ હશે. કેવી હશે? તો આ બધું કઈ પ્રોસેસથી છે? ઓકે. તો સમભાજન એના માટે જરૂરી છે. ઓકે, ચાલો. બીજું કે જ્યારે કોષીય વૃદ્ધિ થાય, કોઈ પણ કોષ હોય એની વૃદ્ધિ થાય, એનો કોષ રસ ને એનું પ્રમાણ વધે, એના કારણે એની અંદર જે ન્યુક્લિયર સાયટોપ્લાઝમિક રેશિયો છે, આપણે સમજાવેલું છે કે ન્યુક્લિયર સાયટોપ્લાઝમિક રેશિયો શું છે, બરાબર છે. એનું જે પ્રમાણ જે છે એ ઘટે. કોષ N/C નો રેશિયો શું થાય? ઘટે, બરાબર છે. એટલે એના કારણે કોષ વિભાજન થાય. એના કારણે શું થવું પડે? બરાબર. તો એમાં જે સમભાજન થાય તો એમાં પછી સમભાજન થાય નવા કોષો બને એટલે N/C નો રેશિયો શું રહે? જળવાઈ રહે. N/C નો રેશિયો શું રહે? જળવાઈ રહે. તો જે રેશિયો ઘટી ગયો હોય અથવા જે વિચલિત થઈ ગયું હોય, ફેરફાર થઈ ગયું હોય, બરાબર, જેમ જેમ કોષ મોટો થાય એમ, તો એને રેશિયોને ફરી પાછું મેન્ટેન કરવા માટે કોષ વિભાજન થઈ જાય તો N/C રેશિયો ફરી પાછું ઇક્વલ થઈ જાય. તો આ વસ્તુ ખાસ એની અંદર. પછી અમુક કોષો જે છે કે જ્યાં સમભાજન ખૂબ જ જરૂરી છે, બરાબર છે. જેમ કે જ્યાં સમારકામ, રિપેરિંગ પ્રોસેસ ચાલતી હોય, બરાબર, કે જ્યાં સતત નવા કોષો ઉમેરવાના હોય. જેમ કે આપણી જે મુખ ગુહા છે, બરાબર, ત્યાં સતત જે ઉપરનું સ્તર જે છે એ દૂર થતું હોય એટલે સતત નવા કોષો ઉમેરવા પડે.
આપણું જે અન્ન માર્ગનું સ્તર છે, બરાબર છે, તો જે રિપેરિંગ કરવાનું હોય ત્યાં સતત નવા નવા કોષો ઉમેરાય છે, એ પણ કઈ પ્રક્રિયાથી? સમભાજનથી. ઓકે. તો જેમ કે આપણા જે અન્ન માર્ગ જે છે એનું જે અતિચ્છદ પેશીનું સ્તર જે છે એમાં સતત સમભાજનની પ્રક્રિયા થતી હોય, એમાં સતત નવા નવા કોષો ઉમેરવાની પ્રક્રિયા થતી હોય. ઓકે. બીજું કે આપણા જે રુધિર કોષો જે છે એ જે છે સતત બદલાતા હોય, બરાબર. એટલે કે નોર્મલી આપણે જે રુધિર કોષ એટલે આરબીસી છે, ડબલ્યુબીસી છે, બરાબર, ને ત્રાક કણો છે. આરબીસી, રેડ બ્લડ સેલ, વ્હાઇટ બ્લડ સેલ અને ત્રાક કણો, બરાબર. ધારો કે રક્તકણ છે એનો જીવનકાળ 120 દિવસનો હોય. શ્વેત કણો છે એને 30 થી 40. આનો તો 3 થી 5 દિવસનો હોય. કેટલા દિવસનો હોય? 3 થી 5 દિવસ. ઓકે. એ ટાઈમ પૂરો થાય એટલે સતત નવા એડ કરવા પડે, બરાબર. તો આપણા જે અસ્થિ મજ્જા છે એમાંથી એ સતત એડ થશે, બરાબર. તો એ એકચ્યુઅલી એ સમભાજન દ્વારા પ્રક્રિયા થશે. ઓકે. પછી અન્ન માર્ગનું સ્તર છે આપણું જે ચામડીનું જે અધિચર્મ છે, બરાબર. આપણા ચામડીના કોષો સતત નવા નવા એડ થતા જાય છે. સ્કિન જે છે તમે જોઈ શકો છો, બરાબર. તો એ પ્રક્રિયા એકચ્યુઅલી કઈ થાય છે? એ થાય છે સમભાજન થાય છે. કઈ પ્રક્રિયા થાય છે? સમભાજન દ્વારા નવા નવા કોષો ઉમેરાય છે. હવે ધારો કે વનસ્પતિની વાત કરીએ. વનસ્પતિમાં સમભાજન કેટલું મહત્વનું છે, બરાબર. ઓકે. હવે વનસ્પતિમાં કેવું હોય? વનસ્પતિમાં પણ અમુક એકકીય હોય ને અમુક દ્વિકીય હોય, બરાબર. જેમ કે આપણે લીલ છે, દ્વિઅંગી છે, એ બધી વનસ્પતિ કેવી છે? એનો દેહ એકકીય હોય. તો એનો ગ્રોથ જે છે સમભાજન દ્વારા જ થતો હોય. એમાં જન્યુ નિર્માણ પણ સમભાજનની પ્રક્રિયા દ્વારા થતો હોય. ઓકે. એટલે કે જો પિતૃદેહ દ્વિકીય હોય ને તો એમાં જન્યુ નિર્માણ થાય તો અર્ધીકરણ થાય. શું થાય? અર્ધીકરણ. અને જો પિતૃદેહ એકકીય હોય તો આમાં જન્યુ નિર્માણ વખતે શું થાય? સમભાજન થાય. શું થાય? કારણ કે જન્યુ હંમેશા એકકીય જ હોય. એકકીય એટલે એક સેટમાં રંગસૂત્રો હોય, બરાબર. ઓકે. હવે વનસ્પતિ જે છે એની અંદર વૃદ્ધિ માટે તમે ધોરણ 9 ની અંદર ભણ્યા હશો, વર્ધનશીલ પેશી હોય. કઈ હોય? વર્ધનશીલ પેશી, મેરિસ્ટેમેટિક ટિશ્યુ, બરાબર. ઓકે. એ શું કરે? વનસ્પતિ જે છે, ધારો કે જે મૂળની લંબાઈમાં વધારો કરે, પ્રકાંડની લંબાઈમાં વધારો કરે તો એ વર્ધનશીલ પેશી કહેવાય. તો એને ખાસ કરીને અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહેવાય. શું કહેવાય? અગ્રસ્થ વર્ધનશીલ પેશી. જે મૂળની આગળ હતો મૂલાગ્ર અને જે પ્રરોહની આગળ હતો પ્રરોહાગ્ર વર્ધનશીલ પેશી. તો એની અંદર શું થાય છે? સમભાજન થાય છે. શું થાય છે? સમભાજન. કે જે નવા નવા કોષો ઉમેરે છે. ઓકે. અગ્રસ્થ વર્ધનશીલ પેશીથી વનસ્પતિમાં પ્રાથમિક વૃદ્ધિ થાય. કેવી વૃદ્ધિ થાય? પ્રાથમિક. હવે પ્રાથમિક વૃદ્ધિ કોની કહેવાય? કે વનસ્પતિની લંબાઈમાં વધારો થાય એને શું કહેવાય? પ્રાથમિક વૃદ્ધિ. ઓકે. ચલો. એવી જ રીતે જે દ્વિતીય પેશી હોય, દ્વિતીય વર્ધનશીલ પેશી, બરાબર. એની અંદર જે એધા હોય, બરાબર, ત્વક્ષેદા હોય, એ શું કરે? વનસ્પતિની જાડાઈમાં વધારો કરે. વનસ્પતિની જાડાઈમાં વધારો કરે. તો એ પણ અહીંયા કઈ પ્રક્રિયા થતી હોય? સમભાજન. ટૂંકમાં જે વનસ્પતિનો ગ્રોથ થાય છે, બરાબર, એ પછી અગ્રસ્ત હોય કે પછી આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી હોય, અગ્રસ્ત હોય, આંતરવિષ્ઠ હોય કે પછી દ્વિતીય વર્ધનશીલ પેશી અથવા પાર્શ્વી વર્ધનશીલ પેશી હોય, એ વનસ્પતિના ગ્રોથ માટે જરૂરી છે. અને એની અંદર સમભાજનની પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? સમભાજન. ઓકે. તો આ બધું આપણે જોયું સમભાજનનું મહત્વ. ઓકે. હવે આપણે જોઈએ અર્ધીકરણનું મહત્વ. અર્ધીકરણ જે છે,
અર્ધીકરણના કારણે એક તો શું થાય, અર્ધીકરણના કારણે શું થાય કે પેઢી દર પેઢી, અર્ધીકરણના કારણે પેઢી દર પેઢી રંગસૂત્રો જે છે એની સંખ્યા જળવાઈ રહે. જે દ્વિકીય સજીવો છે, કેવા સજીવો? દ્વિકીય સજીવો. એની અંદર પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે. બરાબર છે. ધારો કે તમારી અંદર 46 રંગસૂત્રો છે, તો તમારા બાળકોની અંદર પણ 46 રંગસૂત્રો જળવાઈ રહેશે. તો એ કોની બદોલત છે? અર્ધીકરણ. ઓકે. ધારો કે આ પિતૃ છે બે, જે દ્વિકીય છે. ધારો કે પિતા છે અને માતા છે. બરાબર. ઓકે. એમાં ધારો કે અહીંયા 46 રંગસૂત્રો છે. આમાં પણ કેટલા હોય? 46. ઓકે. પિતા છે એમાંથી શુક્રકોષ બને. શું બને? શુક્રકોષ. ઓકે. શુક્રકોષ કેવો હોય? એકકીય. તો જ્યારે જન્યુ નિર્માણની પ્રક્રિયા થાય એટલે અહીંયા કઈ પ્રક્રિયા થાય? અર્ધીકરણ. એટલે અર્ધીકરણની પ્રક્રિયા થાય એટલે 2n માંથી કેવા કોષો બને? n. એટલે આમાં રંગસૂત્રો કેટલા આવી ગયા? 23. ધારો કે માતા છે એની અંદર જે માદા જન્યુ બનશે એટલે કે અંડકોષ બનશે, એ એકકી હોય, એમાં પણ 23. અહીંયા કઈ પ્રક્રિયા થાય છે? અર્ધીકરણ. કઈ પ્રક્રિયા થાય છે? અર્ધીકરણ. હવે તમને ખ્યાલ છે નરજન્યુ અને માદાજન્યુ જ્યારે એમનું જોડાણ થાય છે, બરાબર, એમનું જ્યારે જોડાણ થયું, જે ફલનની પ્રક્રિયા કહેવાય, જેને યુગ્મનજ બનશે. ના યુગ્મનજ કેવો બને છે? દ્વિકીય. બરાબર. ઓકે. તો જો પેઢી દર પેઢી અહીંયા પછી રંગસૂત્રો કેટલા આવી ગયા, અને આમાંથી પછી આખા નવા સજીવનું નિર્માણ થશે. તેમાં 46 રંગસૂત્રો છે. કેટલા છે? 46. ઓકે. નહીતર શું થાય? આવું ના થાય. ધારો કે 2n છે, તો 2n ના 2n રહે તો આ 4n થઈ જાય. કેટલું થઈ જાય? 4n. તો પછી રંગસૂત્રો ડબલ થઈ જાય. જો અર્ધીકરણ ના જ થતું તો પછી રંગસૂત્રો શું થઈ જાય? ડબલ થઈ જાય. ઓકે. ચાલો, બીજું મહત્વ આપણે જોઈએ કે અર્ધીકરણ જે છે એના કારણે ભિન્નતા સર્જાય. એના કારણે શું સર્જાય? ઓકે. હવે તમને ખ્યાલ છે અર્ધીકરણની પૂર્વાવસ્થા એકની અંદર જે સમજાત રંગસૂત્રો છે એમની વચ્ચે વ્યતિકરણની પ્રક્રિયા થાય. શું થાય? વ્યતિકરણ. બરાબર. અને એના કારણે જે ડીએનએ જે છે એની અદલા બદલી થાય. શું થાય? ઓકે. અને અદલા બદલી થવાના કારણે વેરિએશન થાય. શું થાય? વેરિએશન જોવા મળે. એના ભિન્નતા જે છે એનું જે ઉત્ક્રાંતિ જે છે, ઉદ્વિકાસ, એની અંદર ખૂબ જ મહત્વ છે. એના કારણે ઇવોલ્યુશન થાય. શું થાય? ઇવોલ્યુશન. બરાબર. એ પ્રક્રિયા સમભાજનમાં થતી નથી. ઓકે. તો આ એનું ઇમ્પોર્ટન્સ છે. એનું ઇમ્પોર્ટન્સ છે જે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું, કે પેઢી દર પેઢી કે આનું જે રંગસૂત્રો છે એની સંખ્યા જળવાઈ, અને રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે, અને એ કેવું થઈ જાય છે? એના અડધા થઈ જાય છે. તો એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. બરાબર છે? ઓકે. તો આ જે છે અર્ધીકરણનું મહત્વ. હવે આપણે એનો તફાવત જોવાનો. સમભાજન અને અર્ધીકરણ જે છે એનો તફાવત જોઈએ. આ બાજુ આપણે લખીએ સમભાજન, આ બાજુ લખી દઈએ અર્ધીકરણ. બરાબર. ઓકે. અમુક મેઇન પોઈન્ટ આપણે લખીશું ને બીજા આપણે ડાયરેક્ટલી તમને ડિસ્કશન કરીશું. સમભાજન છે મોટે ભાગે દૈહિક કોષોમાં થાય. કયા કોષોમાં થાય? દૈહિક કોષોમાં. દૈહિક કોષો એટલે
જે આપણા દેહનું નિર્માણ કરતા હોય એને શું કહેવાય? દેહિક કોષો. તેમાં સમભાજન જ થાય, કારણ કે આમાં દરેક કોષો જે છે એમાં રંગસૂત્રોની સંખ્યા ચાલે. અર્ધીકરણ કોની અંદર થાય? જન્યુ સર્જક કોષો. કયા કોષોમાં થાય? એટલે કે જે જન્યુ બનાવતા કોષો, જે અંડકોષો શુક્રકોષો બનાવતા કોષો છે એ કોષોમાં શું થાય? અર્ધીકરણ થાય. શું થાય? અર્ધીકરણ થાય. જેમ કે જે શુક્રકોષ બનાવે છે તો એનો જે માતૃકોષ હશે એની અંદર અર્ધીકરણ થાય. શું થાય? અર્ધીકરણ. ઓકે. આની અંદર માતૃકોષ અને બાળકોષમાં રંગસૂત્રો જે છે એની સંખ્યા જળવાઈ રહે છે. એની સંખ્યા જળવાઈ રહે છે. જ્યારે આની અંદર જે માતૃકોષ હોય એના કરતાં બાળકોષમાં રંગસૂત્રો જે છે એની સંખ્યા શું થઈ જાય? અડધી થઈ જાય. કેવી થઈ જાય? અડધી થઈ જાય. ઓકે. એના કરતાં એમાં અડધી જ મળે. ઓકે. બીજું, અહીંયા સમજાત રંગસૂત્રો જે છે એની જોડી બનતી નથી. જ્યારે અહીંયા સમજાત રંગસૂત્રો જે છે એની જોડી બને છે. કોમેન્ટ બોક્સમાં તમે લખીને જણાવશો કે પ્રોફેઝ 1ના કયા તબક્કામાં હોમોલોગસ ક્રોમોઝોમ છે એની પેર થાય, સિનેપ્ટોમલ કોમ્પ્લેક્સ ફોર્મેશન થાય છે, એ તમારે કહેવાનું છે. ઓકે. બીજું કે આની અંદર વ્યતિકરણ થતું નથી. આની અંદર વ્યતિકરણ થાય છે. આની અંદર શું થાય છે? વ્યતિકરણ થાય છે. એના કારણે ડીએનએ જે છે એની અદલા બદલી થશે. ઓકે. સમજાત રંગસૂત્રો વચ્ચે. કોની વચ્ચે? સમજાત રંગસૂત્રો. આ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો કે રીકોમ્બિનેશન પ્રક્રિયા જે છે કયા સ્ટેજની અંદર થશે. બરાબર છે? ચાલો. બીજું કે અહીંયા જે સેન્ટ્રોમિયર જે છે, જે સેન્ટ્રોમિયર જે છે એનું વિભાજન, સેન્ટ્રોમિયર જે છે ખાસ ધ્યાન રાખજો, એનું વિભાજન જે ભાજનો તરાવસ્થામાં થાય. ઓકે. જ્યારે અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન ખાસ ભાજનોત્તરાવસ્થા 2માં થાય છે. શેમાં થાય છે? તમને ખ્યાલ છે કઈ અવસ્થામાં થાય છે? ભાજનોત્તરાવસ્થા 2ની અંદર જોવા મળશે. ઓકે. ચાલો. આની અંદર ડીએનએ સંશ્લેષણ એકવાર થાય ને કોષ વિભાજન જે છે એ પણ એકવાર થાય. આની અંદર ડીએનએ સંશ્લેષણ એકવાર થાય, ડીએનએ સંશ્લેષણ એકવાર થાય અને કોષ વિભાજન જે છે એ 2 વાર થાય. કોષ વિભાજન શું થાય? ઓકે. અહીંયા જે એક દ્વિકીય કોષ હોય એના પરિણામે 2 બાળકોષ બને. બરાબર. આની અંદર દ્વિકીય કોષ હોય એનું અર્ધીકરણ થાય. બરાબર છે? એના પરિણામે 4 અને પાછા એકકીય બાળકોષોનું નિર્માણ થાય છે. 4 એકકીય બાળકોષોનું નિર્માણ થાય છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે. ચાલો. બીજું કે સમભાજન જે છે
એ પ્રાણીઓમાં જે મોટે ભાગે દ્વિકીય કોષોમાં થાય છે. શેમાં થાય છે? દ્વિકીય કોષોમાં. જ્યારે વનસ્પતિ કોષ હોય તેમાં દ્વિકીય કોષોમાં સમભાજન થાય છે ને એકીય કોષોમાં થાય છે. બરાબર છે. જ્યારે અર્ધીકરણ જે છે હંમેશા કેવા કોષોમાં થાય? દ્વિકીય કોષોમાં જ થાય. શેમાં થાય? દ્વિકીય કોષોમાં જ થાય છે. ખ્યાલ આવે છે? તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. એમાં એક આવ્યું સેન્ટ્રોમિયરનું વિભાજન કઈ અવસ્થામાં થાય છે. આમાં ભાજનોત્તરાવસ્થા ને આમાં ભાજનોત્તરાવસ્થા બેની અંદર. ઓકે. આની અંદર જે પિતૃમાં જેટલું ડીએનએ હોય એટલું જ બાળકોષોમાં મળે ને આમાં જે પિતૃમાં ડીએનએ હોય એના કરતાં કેટલું થઈ જાય? અડધું. બરાબર. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે જે પિતૃ હોય એના કરતાં ડીએનએ જે છે એ બાળકોષોમાં સરખું જ રહે. ત્યારે આમાં ધારો કે પિતૃકોષ હોય એમાં ધારો કે 2x ડીએનએ હોય તો જે બાળકોષ છે એમાં ડીએનએ કેવું થઈ જાય? હેપ્લોઇડ મળે. કેવું મળે? ઓકે. એક જ રંગસૂત્રિકા એને મળશે. તો આટલી વસ્તુ તમારે આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે. બરાબર છે. તો અહીંયા આપણું જે સમભાજન અને અર્ધીકરણ ચેપ્ટર જે છે એ અહીંયા પૂરું થાય છે. બાકીનું આપણે એક નવા ચેપ્ટર સાથે નેક્સ્ટ ટાઈમ મળીશું. થેન્ક યુ.